નમસ્કાર. એ ન્યૂઝમાં તમે જોઈ રહ્યા છો કોટકુવા આગળ નગરપાલિકાના કાર્યકર્તાઓ તેમ સાફ સફાઈનાએ અત્યારે તરત કાર્યવાહી કરી મહેનત કરી રહ્યા છે. જગ્યાની સાફ સફાઈ માટે અત્યારે તમે જોઈ રહ્યા છો. વિકાસ થાય એવું છે કે અહીંયા કોમ્પ્લેક્સનું એક કરવામાં આવે તો પણ નગરપાલિકાએ આના ઉપર એક કડક કાર્યવાહી કરવી જોઈએ કે અહીંયા કોમ્પ્લેક્સનું એક નિર્માણ કરવું જોઈએ તો અહીંયા એક એરિયાનો એક વિકાસ થાય તેમજ અહીંયા જગ્યાની એક પ્રભાવતા વધે એવું કહેવું છે. એ ન્યૂઝમાં સુનિલ પટેલ. નમસ્કાર. જોઈ રહ્યા છો કોટકુવા આગળ શેઠ રવિકરણ પુસ્તકાલય છે. બાળકો ત્યાં એક અભ્યાસ માટે તેમ શિક્ષણ માટે આવી રહ્યા છે. એના સામે જ આ કોટકુવાના સામે જ આટલી ગંદકીનો માહોલ રહે છે તો શું પ્રમુખ MLA સાહેબ કોઈ આના ઉપર દેખભાલ નથી કરતા કે શું? તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલી બોટલો પડી છે, પણ અહીંયા ભણતર માટે હું તમને બતાવીશ કે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે કેટલી ગંદકી છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આ કોટકુવા ઊંઝા તાલુકામાં જે ગણાય છે કોટકુવા વિસ્તાર કહેવાય છે. એના સામે તમે જોઈ રહ્યા છો અહીંયા જે ભણતર માટે બાળકો આવી રહ્યા છે. આ તમે ગંદકી જોઈ રહ્યા છો કે જો નગરપાલિકા પ્રમુખની પણ મોટી બેદરકારી છે. અહીંયા તમે જે આ જોઈ રહ્યા છો કેટલી ગંદકી છે, તેમજ દારૂની થેલીઓ પણ પડી છે ને અહીંયા બહુ મોટી બેદરકારી પ્રમુખની સામે આવી છે ને અહીંયા શિક્ષણ માટે એક બાથરૂમની તેમજ કોઈ સગવડ કરવી જોઈએ.